હા ભાઈ લે આખું હા તો પેલા મહેશભાઈ નહીં ગયા એમ આ હાલત થઈ જાય ને એ ભાઈ એમાં વાત પડી એવી એટલે એવું અરે યાર શું હાલત કર્યા જો આ તો ખાલી જેવા વે થઈ ગયા હોવાના હા બોડા થઈ ગયા આવા છે ને આવું વે થઈ ગયા હોવાના પણ હું કરો ટકા ભાઈ આ તો તમને વાત કરવા દઉં ને તો તમને કોઈ મનશો જ નહીં ના હોય એવી તો હું બીના બની છે આવા હાલ કરવા થઈ ગયા રોતા ને તો એક લાચાર બાપની કહાની કોની એકદમ ચાલુ કરી દીધી જવા દે એકદમ વાત કોની ઘરે પાછું થોડું જોખમ જેવું હોય તો ફટાફટ કોની વારી ઘેર જવા છે ભગવાનની મરજી હા એકદમ પોણી આજ નાવાની સારું હતું પણ કશું હતો નહીં ભગવાનના ઉપર છોડ્યું ભગવાન માતાજી જે હાલે ખરું હોય દીકરી હાલે તો આપણે રાજી દીકરો હાલે તો રાજી પણ મારી તો ઈચ્છા એવી કે ભગવાન માતાજી દીકરી હાલે તો સારું મને દીકરી બહુ ગમે લક્ષ્મી રૂપે દીકરી હોય ને એમના બાપની વિરાટ જબ્બર હોય દીકરીનો પગલો પહેરા પડે હોય ને તો સારું ભગવાન મારા પહેલા ખોરા દીકરી દાવી તો હવે કંઈ કાકા બોલો હોય તમારે તો લક્ષ્મી આવી ઘરને ના હોય તાર એવું જલેબી તો ખવડાવો ભગવાન સારું ઠીક છે હું હાલત પ્રાર્થના કરો ભગવાન કહું ભગવાન મને દીકરી હાલત તો સારી તાવ ને ભગવાન હોધરી ભગવાન આભાર તમારો મને તો મારા કાકાએ કીધું કે મારી કાકાને સમાચાર આવ્યા એવું દીકરી અમારે હા લો દવાઈ પણ તું કોની હોય ઘેર જઈને આવો આપણે પેલા ઇન્કમ પાડિયા વાળી હતી ભરાતી વાંધો ગયો હું કહું છું શાંતિથી આવજે તો હું વાળી દઈશ તો ચોરી વાળી હતી રાજી રાજી થઈ ગઈ થોડી લક્ષ્મી નું રૂપ કહેવાય હો થોડી જો તો માણસ ને ના જાય એ તો નસીબદાર હોય ને એમ ઘેર જ લક્ષ્મી આવે રાજી રાજી થઈ જાય મસ્ત આખો બોલે સર ઘેર એમ હું કોની વાગી મારા કાકો જ છે ને મારા જે દીકરી આવી મારી લક્ષ્મી આવી મારી ડીંગલી મારી ગરમી લક્ષ્મી ભગવાન તમારો આભાર મારા ઘેર આવી લક્ષ્મી રૂપે દીકરી આલવા માટે બાર મિનિટ કોકની નજર લાગી જાય હું કીધું 5 મિનિટ નજર ના લાગે ભાઈ બોલો એ આમાં તમારે લક્ષ્મી આવી ઘરની ખવડાવો પવા છે તો કહો હા છે તો કહો એ આયા હતા લક્ષ્મી તો સોરી ને આવું કેવો હવે હા સર આના સોરી બે હતા હારું ભાઈ લક્ષ્મી નું કહેવાય લક્ષ્મી ભાઈ આ તો ભાઈ જે નસીબવાળો હોય એના ઘેર સોરી આવે ભગવાન હાલે તો ભાઈ અત્યારે સોરીઓ મળવી જાતી ભગવાન મારી અરજી વખતની થયો છે તમે હા ના ના આ તો આગળ ભાઈ મેં ભગવાન અત્યારે પાણી ભર્યું હતું ખેતરમાં તે મને થોડી બીક લાગતી હતી હું કહું ભગવાન પેલા કોને છોકરો આવે તો એને દીકરી હાલે તો પણ પછી હું કહું ભગવાન મને તો પેલા કોને દીકરી હાલે તો ભગવાન તમારો એટલો આભાર તે ભગવાને મારું હોપરી ના દીકરી આલી બોલે ના એ તો સજ લક્ષ્મી તો ભગવાન નું રૂપ કહેવાય ભાઈ એવા છે તો બી મને મસ્ત ભગવાને કોણ કોણ ઉભરી છે તમારી વાતો
મારે ભણાવી હો અને આ મજૂરી કરવાની જ ભાઈ દીકરી મારું નામ રોશન કરી શેતાભાઈ. ભાઈ તારા છોડીએ જ નામ રોશન કર્યું ભાઈ આટલી વાત છે. શેતાભાઈ તમે ફોન કહો આપણે ટાઈમ મને અંદર મેળીને આવો. એ હારો હો આવો પેલા મહેશભાઈ નસીબવાળા કહેવાય તો એમનો ભગવાને ભાઈ લક્ષ્મીનો અવતાર આવે ભાઈ બોલો સારું ના કહેવાય તાર છોડીએ તો બેટા ન તારે છોડીઓની વાત ના થાય ભાઈ છોડીએ તો બેટા બાપનું જ નામ રોશન કર્યું ના ના નસીબવાળા ખરેખર મહેશભાઈ તો નસીબવાળા કહેવાય હો ભાઈ હા જોયું ભાઈ હો ભાઈ ના શેતા બે હવે હા તમે તો ભાઈ બહુ નસીબવાળા કહેવાય હો ભાઈ મહેશ ખેતરમાં પાણી મેકીને આવ્યો બોલા હું તો. ના ના આવી યાર તારે ભાઈ તાર સમાચાર આ તો ખુશીના સમાચાર કેવાય યાર ભગવાનનો બહુ આભાર હો. તાન ભગવાન હોભળે ને એલજી હોભળે ને કોણ? હું ખેતરમાં પાણી વાળતો હતો હા અને મને તો ખબર નથી પાછી. એટલે આપણે પેલો ધવલ નહીં બાજુ રહે ઓહો એ ધવલ કહેવાય તો કે મહેશ કાકા તમારા ઘેર દીકરીનો જન્મ થયો. ના હવે તારા મારા થોડી શાંતિ થઈ. હરખ કેટલો હોય ભાઈ હા એટલા હરખથી ને હરખથી હું દોડ્યો ને પાણી મેળીને તે મુકો ધવલ તું એક દોમો વાર હું આવું ઘેર છે ના ના સાચી વાત તે એટલે હું દોડીને આવ્યો બોલો. ત્યાં પણ ધાર બી ખરાબ છે બા ભૂલી ના ખબર છે જતા. તમે ચો ના પાડી ઓહો. આખા ગામમાં જલેબી એકલી હા તાન હરખ છે આપણો હરખ નો ભાઈ પાર કનો ના આવે હે હરખ બહુ એટલે બહુ છે તાપા બહુ. આખા ગામમાં જલેબી એકલી સાચી વાત છે ભાઈ તાન એ તો સજ ને ભાઈ જેને છોડી ના હોય એને વેદના થાય પણ અત્યારે બાપ અમારે વિચાર કરી છે ને કેટલો ગુણ ગાય હે બોલો ઓહો. અમારે તો છોડી હારા જઈએ પણ એનો ગુણ એટલે મારા આમ ફોન ના આવે ને મારા વાત ના કરે તો આમ જેટલી ચિંતાઓ કરે ઓહો. તાણ ભાઈ છોડીનું તો વાતો ના થાય વાત સાચી વાત તમે. મેં ભગવાનને એટલી જ પ્રાર્થના કરી મને પેરા ખોલે છોકરી આલો સાચી વાત અને આલી હો ભગવાનની મારી અરજી વાપરી. ભાઈ અરજી તો ભગવાન હોતા કે નહીં તો તારે ભગવાનની તો ભાઈ મહેરબાની કહેવાય વાત સાચી હો. સાચી વાત તો હવે સદાભાઈ મને મસ્ત એટલો વાલ કરવો હોય ને સાચી તે દીકરી એમ કેવી દો કે ભગવાન તમે મારા દુનિયાના બેસ્ટ કાકા તમે આલે છે. હા હા એવો વાલ કરવો હોય. સાચી. દીકરી કાલ બહાર જાય ને તોય મને ભૂલવી ના જો કે મારા કાકો છે એટલો મને વાલથી મોટી કરી છે. એ તો સર દીકરી એટલો બધો વાલ કરવો કે એને બીજું કોઈ યાદ જ ના આવે. હા હારી રૂપાળી રંગે જંગે ને હા મોકલવાની ભણવાનું ગોળ હતું હા છે તો ભાઈ. ઝૂલી આલવાનું ભાઈ છોડી આપણે બધી હાકો ના નાખવી જો એને નિરાશા નાખવી જો ના. કાકો મારા માટે કશું નહીં કરતા ના મારી દીકરી એમ કહે છે કાકા મારા આ જો જે ઓગરી મેલ છે ને એ લઈ આવે. એટલો વાલ કરે ને એને બીજું કોઈ નહીં કરી શકે. અને સદાભાઈ મારે તો એને એવી બનાવી ને તે મોટી થઈને ડોક્ટર જ બનાવી બોલો. તમે તો હું વાત કરો મારા છોડી હે ને હા પણ અત્યારે એના પૈના દીકરી બરોબર હારા જાય ને પણ એટલો મારો વખોણ કરે કે નાના મારા કાકાની તો એ વાત ના થાય આવી વખોણ કરે તા નાના છોડીઓ તો બેટા ભગવાનનું રૂપ છે ભાઈ ના, ના, હારું કહેવાય. દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. હા અત્યારે ભાઈ છોકરા તો કાલ મા બાપ કાઢી મેળવ્યું વાત પણ સાચી. છોડી કદાચ પારકા ઘરની કહેવાય તો છોડી પારકા ઘેરે જઈને આપણો વખોણ ગાતી હોય બોલો વાત સાચી છે. મેં હિંમત છે તો ભાઈ ભગવાનને પ્રાર્થના કરી કે અત્યારે દીકરા રે ને કે આપણી ઘરડી ઉંમર થાય એટલે દીકરી હા. કાઢી નાખી આપણે મા બાપને. દીકરી એકલી જ એવી હોય કે જે આપણે મા બાપના હાચો મા બાપની ચિંતા કરવી હોય. હા આપણા પહાણ બાપ ઘણી ઘણી મોટી થાય અને કાલ પારકા ઘેર જાય એ પારકું ઘણ કહેવાય પણ હા. આપણો પારકા ઘેર જઈને આપણો વખોણ કરે ને એનું છોડીનું નામ ઉજવી નીકળી કહેવાય વાહ, પારકા ઘેર જાય તો મા બાપની ચિંતા કરતી હોય બોલો. મારા કાકો એમના આપણા પણ પૈસા ના હોય તો ચિંતા કરે એ કે મારા કાકો ને કરશું એમના પણ બધી ચિંતામાં એવું કહી જાય આપણી વાત ચિંતા સાચી હો. તાન. પછી લક્ષ્મી ની તો વાતો ના થાય ભગવાન નું રૂપ કહેવાય તો વાત સાચી. એમાં જ મેં ભગવાન જોડે અરજી કરીને અમારા ઘેર લક્ષ્મી છે ના હારું દીકરી ભાઈ લાગીથી બોલો. ના સોરી હારું ભાઈ લક્ષ્મી અવતાર કહેવાય એટલે કોઈ ચિંતાનું નહીં ભગવાને જે આલી હોનાનું હોનારું, એવું હોનારું છે. કરવાનું તાન, હોનારું, આ હોનારું. તાન. અચ્છા દાદા હા બોલો જબરું કહેવા ભાઈ હા. ભગવાને દીકરી આલી હું તો આજ બહુ ખુશ થઈ ગઈ. હા હલક હલક ચાલ પાણી પી આપણે પેલા ઈંડા નેચા વાળા પી રહ્યા હતા બધા હવે અંદર જલેબી ફૂફું કર્યું એ સબ લેતા છે તમે લાલ લે પાણી પડી ના વાહ પાણી હોય તો હા, હા. વાત ના કરી ઓહો તો કહું ધવલ થોડું પાણી હોય ને હું આવું. ભાઈ ભાઈ હું કહું છું તારે ના આ જલેબી બધું રવા દો આ બીજું એટલે તમારે આવી ગયું ભાઈ બરોબર. એ તો બધું ઘણું ઘણું છે બીજું તો ભાવના જો ભાઈ મોનાને કે ભાઈ આ ખવડાવી તું હા તો એક કામ કર ધવલ ભાવના શેધોબા હોય નહીં કોઈ આપણી વાંગ ઘેર હાલતા બરોબર જા. હા તારે હાલતા કીધું એટલે આવી ગયો ના ના એ તો ઘેર મોકલાઈ દો તમે ઘેર છોકરો ખાસી ના ના તમે એ ભાવથી આપણે કીધું એટલે આપણે ઘણું ઘણું યાર તાન. બીજી કશું તો નથી હે ને બસ સુખ શાંતિ બસ, તાન. આજે બહુ ખુશી સાચી વાત
ખુશ તો હરખનો પાર દીકરી રૂપે લક્ષ્મી આવી એટલે આજ બહુ મારો ખુશીનો પાર નહીં આજ. હા હરખ થઈ કહેવાય, હરખનો પાર ના કહેવાય. હોવે. ભાઈ અત્યારે નહીં કેતા દાવામાં છોડીઓ ભણતી હોય ને 95 99 લાવતી હોય ભાઈ હોવે. કે બાપનું નામ ઉજળું કર્યું હોય કહેવાય. હા એટલે તો છતાં પણ આજ બહુ ખુશી. પાર આવતી હોય ભાઈ હો. છોડીઓ હતા ને આમ બધી ભણવા જાય ત્યાં જેટલી છોડીઓ ભણવા આવે પણ ઘરની ચિંતાઓ મૂકી કરે જ હોય ને ભણે જ હોય. હોવે. ઘરમાં રોધવાનું, કચરા પોતું, હા ના બધું કરીને ત્યાં ત્યાં જવાનું, ચિંતા કરવાની, લેસણ હા ના તો ભાઈ છોડીઓ પૂરું કર્યું છે. લ્યો શું કેવું તાર? હા અત્યારે ભાઈ છોડીઓની વાતો ના થાય. હોવે. છોકરા તો શું કરે ભાઈ? છોકરા તો છતાં પણ ત્યાં મળતો તો જોય ના તો કે રખડે જો ને એવું કરે. અને છોકરાને મોટું કશે તો પણ અત્યારે છોકરા રહે ને એ બહુ ખોટી સંગતિ. હા તો ખોટી સંગત અને બીજું કે આપણી અત્યારે હાલ આપણે 14 શરીરમાં તાકાત હોય તો સુધી આપણે કામ હા. કરી શકીએ. અને કાલ ઉઠીને આપણે ગયડા થયા અને છોકરો એવો કપાતર પાછ્યો તો હા. આપણે વૃદ્ધાશ્રમમાં કાઢી દે સાચી વાત. કે ચોક બીજા મેકી આવે ઓહો. અને આપણે રાખતા નહીં. અને આ દીકરી તો છે ભલે પારકા ઘરની હા પણ દીકરી જીવ પડે જીવ તો મારા કાકો શું કરતા છે, ઓહો. મારા કાકા ખાધું છે, સાચી વાત. મારા કાકા કોણ આવતું છે કે કોણ નહીં આવતું. ચિંતાઓ બધી. ચિંતાઓ બહુ દીકરી ચિંતાઓ થાય. કરે બધા શું કરે જો એટલે ચિંતા હોય જ ને ભાઈ તારે. તે દીકરી એ રહી ને એ બહુ જબ્બર કહેવાય. હમ. દીકરી તો પેલા નહીં કહેતો કે દીકરી વાલનો દરિયો. ઓહો. એટલે દીકરી જેવું મન કોઈ તારે- નહીં. અત્યારે આવું બધું ચાલે બોલો. સાચું. દીકરીનો તો બોન્ડ જબ્બર હશે. ઓહો. બોલો રાહુલભાઈ આવો. વાત સાંભળી કહું તમારા લક્ષ્મી રૂપી દીકરી થઈ છે. ઓ રાહુલભાઈ દીકરી થઈ ગઈ. જલેબી ખવડાવો યાર. ખવડાય આ જલેબી ઘેર જ પડી હોય. રાહુલભાઈ હરખ છે ઘણો આ તો બહુ ઉમંગ છે ભાઈ. રાહુલભાઈ ઘણું ઉમંગ છે તાર બી માગો મને તો ખવડાવી હમણાં હવે. ખવડાય ધવલ હાલવા જોઈએ ને બાજુ પછી પણ ઘેર મોકલ્યો હાલવા તે આવે એટલે તમે હાલશો. ના ના આપી આપી ના ના આખા ગોમમાં વેગ જોઈએ. ના ના આખા ગામમાં રાહુલભાઈ. અને હું તો આજે બહુ ખુશ છું કે દીકરી રૂપે લક્ષ્મી આવી મારા ઘેર એટલે બહુ આજે ઉમંગ બહુ મને લક્ષ્મી બોલો તમે કેવું ચાલે? આવો આપણે ચાલી જાય. તો આ સાઈડ ખેતમ જતા રહેવું. હો સેતમ જતી. બરોબર. હા તમે બારે એટલે હું કીધું તમારા સમાચાર વપરાય કેવો તાર ભાઈ? હા. એ બધા બી હો અને મારે થોડું ઘેર કોમ છે તો હું નીકળું પછી ભેગો થવા હું આવી હેડ. હો હું ને કરું હો અમે તાર સાચી બધું બી ના આપણે તરત જ નીકળીએ. બધું લઈને આવવા હો. હો ભાઈ અને આવતા રહેજો બા. એ હા હો હું આયા ફોટો બોટો મારી ગયો હો ભાઈ એ હાર બી હાર આવજો. રાહુલભાઈ બી હતા હો બરાબર તમે દેખો ને આવો. હા હાર આવજો છે એ તમે આવો હા યો રાહુલભાઈ. બોલો. શેતાભાઈ જબ્બરો ઈવને દીકરી આ ઈવન તો ખાસી મોટી અને પહેરાઈ દીધેલી અત્યારે સાસરા કેમ બધું ચાલે જાય. મારે દીકરી હતી હવે તો રાહુલભાઈ કેવું ખબર રાતદારો મહેનત કરવી. હવે મહેનત બહુ કરવી અને દીકરીને ભણાવી અને ડોક્ટર બનાવવાનો વિચાર હવે તો કેવું ચાલે તમને ખબર? હવે દીકરીઓને ભણાવો તો દીકરીઓમાં અત્યારે મન વધારે. દીકરાઓ તો કેવું ખબર? હવે આપણે મોટી ઉંમર થતા આપણે તાકાત હતો સુધી કોમ કર્યું. કારણ દીકરાને પહેલા ને બહુ સારી આવી કે ના આવી અને ઘેર કાઢી મેલા આપણને તો ચોકન જવું. દીકરો એવો ન થઈ જાય કે ભાઈ કાઢે તમે જતો રહો તમે જોવો નહીં. હવે આપણે વૃદ્ધાશ્રમમાં કાઢીએ. દીકરી છે દીકરી ભલે પારકા ઘરની કહેવાય અને દીકરી પારકા ઘરની હોય તો આપણો જીવ બારે કે મારા કાકાએ ખાધું છે કે નહીં એવું જીવ બારે. એટલે દીકરી મેં બહુ પ્રાર્થના કરી હતી ભગવાનને કે ભગવાન મને દીકરી આલજો. ત્યાં ભગવાને મારી પ્રાર્થના વાપરીને દીકરી આલી બોલ તાન. અને અત્યારે તો રાહુલભાઈ કેવું ચાલો ખબર? તો ખોટી સંગતો અત્યારે બહુ થઈ ગઈ આપણા સમાજમાં. તો દીકરીને ભણવા મોકલે ને એટલે અનિવાદે ચરાની ખોટી સંગતે લાગતી હોય અને પછી બીજું તો તમે જાણતા હશો કે નહીં આપણે ભાગીને જતો રહે લગ્ન કરી કે હું કાકાનું ઓળખતી નહીં. એટલે મારે તો દીકરીને એટલું સંસ્કાર આલવા ને એટલા ગુણ આવે તો દીકરી બીજું કોઈ વિચાર જ નહીં. અને દીકરીના ખાસ બનાવવાનું તો બંધ કરવું જ નહીં. મારે દીકરી મારું નામ રોશન કરશે એટલે મારે એના લગ્ન તો પછી એની ઉંમર થશે ને એટલે એની મરજી છે ને એવા છોકરા જોડી કરાવાય. પણ ભગવાનને એટલી પ્રાર્થના કર એનું સપનું મારે પૂરું કરવું કે જે હું એને ડૉક્ટર બનાવવું હોય અને બસ મારું નામ રોશન કરો. મારે એટલું જોવા બસ મારે બીજું બધું આવી ગયું ભગવાન જોડે. બોલો બીજું કેવું ચાલે તમારે શાંતિ? બસ કેવું લગ્ન થઈ ગયા તમારે? ના ના અત્યારે હાલ બે ચાર સોરી જોઈ પસંદ આવે એટલે કરી નાખી.
તો બીજું શાંતિ હે ને? હવે સોની હા તો બે હો મારે થોડું કોમ છે એટલે હા કશો વાંધો નહીં. અને આવતા રાત જજો આવતા હો અને હું હવે જાઉં મારી ઢીંગલી જોડે હા થોડો રમાડું કા હા તો મેં સોરી પોચ વડાની થઈ ગઈ હો ચલો કાજો બરોખો એ ખાયો ઓહો પર ખાય મારા બેટા એકોડો ખાય છે ફરી દેખો હે મેડો પડી દી બોલો આવો છે તમે આવો શું કરો કોઈ નહીં અમારે સોની એકોડો ખવડાવતો હતો આ સોરી તો ખાસી મોટી થઈ ગઈ તમારે તો તાન તમે નેની હતી તાન આયા હતા કયો ના ના પહોંચવાની થઈ છે ને હવે પહોંચવાનું બી ના ના જેની હતી તમે જોઈ હતી હાલ તો એમાં હું ભાઈ અમાર તો ગારો ઓછો એટલે હાલ તો અને હું એકોડો ખાવો તો છોકરા નાસ્તો કરવા પડે ને બેટા લેડો ઘેર હું ચા લેડો. કરી હટ. લેડો તો છે તમારે ઘેર લેડો. બરાબર પાણી પડી ગયું હવે આપણે ગણવાર હું આવ્યો એટલે શું કરે તાણ? તો આપણે એ તો કા તો ખાટલા બે હો એ હું પાણી ભર લઉં બરાબર એ તમે હાથે. તમે બે હો બે હાથે. બે બેટા બે કોઈ બીજે કાચી મોટી છે બેટા શું નામ પાડ્યું નામ પાડ્યું કાકા તમારે આનું પાડ્યું હાલ વાળો બેટા મોટોથી ભરવા જાણું ના આગળ જોઈશે તમે પાણી પીવા હા બેટા હોય વચ્ચે બે હાફ તો તમે કેવું ચાલે બસ હાલ તો સુચવાની છે ભાઈ ઘેર બધા મજા આવે ને બધા મજામાં અમારે તો લે ભગવાન રૂપે લક્ષ્મી આલી હે ના ના સોરી તો ભાઈ લક્ષ્મીનું રૂપ કહેવાય ભાઈ તાન તાન આજકાલ કરતા પોચ વડની થઈ ગઈ ખબર ભાઈ સોરીઓ વધતો વાર ના લાગા તો ભાઈ તાન. સોરીઓની વાત ના થાય ભાઈ. હા પોચમાં બે આવી હતી હવે કહું આ ચાલુ એડમિશન ચાલુ થાય સ્કૂલ નો હા હા એટલે સ્કૂલે મેકવા જવી હે ચાલો ચાલો પહોંચવાની થઈ જાય અમને આમ મેલ દેવાની આમ વાંધો ના આવે સોરી ભણતી જાય યાર આપણે ઓવા ના તો સોરીઓનું શું હોય શિક્ષણ વધારે લગાય હમ ભણતર ગણતર બધી રીતે સારું હોય ઓવા તો કહું છોકરા તારી બનાવી હે અને ડોક્ટર બનાવવાનું વિચાર હે. ના ના સારું ભાઈ પ્રગતિ કરે એટલું સારું ભાઈ સોરીઓનું ભવિષ્ય કાલ સુધરી જાય હમ કદાચ કાલે સોરી તો લક્ષ્મી તો પારકા કરની કહેવાય ઓવા કદાચ કાલે એના પરપાડા ઘેર જાય એના સાસરી જાય તો એનું નામ રોશન થાય કે મારે જોર તો કે અમારે તો કે હોવું આ રીતે બધા પ્રશ્નો નહીં કરતા ઓવા. તાન પછી એટલે વાતો એની હોય ભલે છે ભાઈ અત્યારે કેવું કે ભલે પારકા ઘરની ક્યાં નહીં તો મારી પોતાની હે. હાથું હાથું એટલે હું ભાઈ આ ચોપ પર ભાઈ મારી છોકરી એટલું ભણાવીને ડોક્ટર બનાવી હે કે હમણાં ક્યાંક ના ભાઈ છોકરી તમારું નામ રોશન કરી હા વાત સાચી ભાઈ તો મારે ગમે જેટલી મજૂરી પકડશે તો ભાઈ કાળી મજૂરી કરી ખેતરમાં રાત દારો એક કરી દે ના ના કરી ભાઈ. અને મજૂરી કરી મને ડોક્ટર તો બનાવી જ છે મારે ના ના મહેનત કરવાની ને સફળતા હતા સૂર્ય તો ઘણી મળી જાય અત્યારે ભાઈ સૂર્ય તો ઘણી નોકરી કરે ને એને ટકાવારી બધું સારું ભણતર ગણતર સૂર્ય અમુક તો બધું નિવાજી ભાઈ હોવે. હા એટલે અત્યારે કેવું કે અત્યારે છોકરીઓને વધારે આગળ પ્રગતિ હા તો સૂર્યની પ્રગતિ વધારે મારે અને ભણાવી જ છે અને ડોક્ટર બનાવી જ છે ગમે તે થાય ના ના ભણાવવાનો ભાઈ અત્યારે સૂર્યનું તો ભાઈ મોણ વધારે છે અને બીજું છે તો ભાઈ કે કોઈ સપોર્ટ અલગ ના લે તમે આલજો બરોબર ના 100% ભાઈ 100%. હા. સપોર્ટ તો આપણે જો સૂર્ય મારે કુવાશી મારે કદી એવું નહીં રાખ્યું આપણે હા. સૂર્ય ભાઈ ને તારે મહેનત નું હાર મહેનત હારી કરતી હોય કાલ હું આને ભણાવું ફી બી ભરવાનું થોડા પૈસામાં ખૂટે ને તો મને કશો વાંધો મદદ કરજો કશો વાંધો નહીં તો તમને સમાચાર કરજો ને હમ. બરોબર હા કશો હવે આગળ હું કહેતો હતો આ તો હું ક્ષેત્રમાં આવ્યો હતો જોવા માટે બરોબર હું કહું લે હમણાં જીવો નહીં બાજુ હમ. ના તો માહિતી ભેગો થતા આવું કે હોવે. તાર એટલે આ તો હું હમણાં જવું બાજુ ક્ષેત્રમાં અને જોતા રહેજો કદાચ પણ જરૂર બસ કહેજો તમે તાર ચિંતા ના કરતા હો હા. મને હવે સમાચાર કરજો તમે તાર હા. શું કીધું હા. એ ભલે ભલે હો હા હેરાનું બેટા આપણા વાહમાં એના એક જ ઓબા વધાર્યો છે ડોબા જેટલું શીખ આલીને ગયા આપણે શીખનું પાલન કરવાનું હો અને મસ્ત ભણી અને ડોક્ટર બનવાનું કીધું બને ને ડોક્ટર ડોક્ટર બને ને ડોક્ટર બનશે મારા છોરી મસ્ત થેલું બી આલું અને મોટ પોકી આલું તો બનાવો તો નહીં જવા આપણે ગોમપા જતા આવીએ બરોબર મસ્ત હું સાયકલ લઈને મેદા ઉપર આવશે મેં હતા પકડીને બે હતા હો
જવા તો બોલો હેલો ગમમાં કેમ ચાલો ગમમાં થઈ રાવ કે આવો હા ગમમાં જવું હતું અને હવે 5 વાર થયા ને તે કહું સ્કૂલે મેકવી હતી તે કહું મસ્ત થેલો અને નોટબુક લઈ આલવી બનાવી તો પડશે કે યાર અને હવે લક્ષ્મી જેવી દીકરી આલી છે ભગવાને તો મસ્ત બનાવીને ડોક્ટર બનાવી પોચવાળાની થઈ એક ગામમાં જઈ મસ્ત થેલો લઈ આલો એને મનપસંદ નોટબુક લઈ આલવી કપડા લઈ આલો હોય સ્કૂલમાં પહેરી જાય કર બરાબર અને તમે જોઈ જતા હું જોઈને પેલા ભાઈબંધો મળવા દીધું એવું આ તો અમે જતા એક બાપ દીકરી હતા બે એકલો ઈ અમે તો કયો બીજું કોણ અમાર મારા લાડકી હો બહુ થાય છે તો થોડી શરમારા પાછી હો અમે જુઓ બનાવજો હોય ને બનાવવાનું પાછો ડોક્ટર કોઈ નહીં આ કહું મારી છોકરી માટે એક થેલો અને કપડા લેવા જતો એવું બજારમાં જઈને આયે ઓહો બરોબર બનવા મેકવી હે ને તે કે મારા કાકા થેલો નવો લાવો તે થેલો લાયા તમે ઓહો નવો થેલો લઈ આવ્યો સારો લાયા થેલો તો કે મને કાકા ગમે એવું લઈ આવ્યો ત્યાં એના ગમે તે 600 રૂપિયા આલે બોલો એવું હે તાન કપડા લાવ્યો તે કપડો 1200 રૂપિયા લીધા કપડો ને કપડો લાય ઓહો કયા ધોરણમાં ભણા હા હવે 5મા વર્ષમાં બેહી તે કોઈ પહેલા મેળવી આવો પેલા મેળવાની છે બરોબર ના છોકરીઓ તો ભણાવી પડે આગળ જોઈ ભવિષ્ય સુધરે બનાવ તો ડોક્ટર બનાવી મારા હવે લાડકી એ પાછી મારી હો મને બેટા છોકરા લઈ આયા ઓહો શર્મારા થોડી પાછી શર્મા હે ઓહો એ કાકા ખરેખર તમારા બાપ દીકરીનો પ્રેમ જોઈને આખું ગામ વખાણ કરે હો વખાણ કરે જ કઈ યાર માર લાડકી હે પેલા સેતુભાઈ મને ભેગા થયા કહેતા કે મહેશભાઈ ઇવન છોકરી માટે તો કે પોતાનો જીવ આલવા માટે તૈયાર ના મારી છોકરી તો એ કે ને બધું લઈ આલવું મારો કપડા કે તો કપડો આ થેલો કીધો તે થેલો તરત લેવા જોઈએ બોલો તાન 600 રૂપિયા લે થેલાના તો હવે આ 5મા વર્ષમાં બેહી તે કહું હવે સારા મેકવા જઈએ તે થેલો લઈ કાલમાં મેલ લેવ આ બધું કપડો બપડો તૈયાર જ લાયા છો તૈયાર 1200 રૂપિયા લે કપડાના 1200 રૂપિયા આપે તાન નાના છોકરીઓ ભણાવજો તમારું છોકરીનું ભવિષ્ય સારું છે મહેનત કરશે તો આગળ જશે જરૂર એ કહું મેં કહું પેલા ડોક્ટર બનાવી એટલે બનાવી સચિનભાઈ એવું છે હવે એક નક્કી કર્યું કે મારી છોકરીને હું ભણાવીને ડોક્ટર જ બનાવી ડોક્ટર બનાવવાની હા ડોક્ટર બનાવી ના તમે તો મહેનત કરો એટલે વધુ ના રાત દારો મજૂરી કરવી રાત દારો એક કરી નાખું પણ મજૂરી કરી મારી છોકરીને બનાવું તમારી છોકરી માટે તમે મહેનત કરો તો અમને તો ખબર નહીં તાન હા તો મુએ નીકળ્યો તો હોય હા તમે રસ્તા ભેગા મળ્યા અમુક પૂછવા દે તો જઈએ આપડે તો જો કે આ સાયકલ લઈ જતા તો કહું છોકરીને લઈને જવું ના બરોબર છોકરી ભણાવજો છોકરી તો આપણું ભવિષ્ય ઓહો બનાવી જ છો હા તો ચલો તન મળીએ કુદા આવું ઓટો મારું ઘેર બાજુ હા વધો નહીં એ હા કપડો બદલ કે ના પાકી ગયો તો સાયકલ લઈને જવાનું એક બજારમાં પાસમાં જવાનું મસ્ત પત્તીનો ચોપડા પકડો લેશો થાક લાગે યસ મસ્ત તેનો જાય ને સ્કૂલે કાલ વેલી જવાનું હા જો મસ્ત તેનો મસ્ત ચોપડો તારો હા એટલે મસ્ત ફરાક તેને ના રહ્યું બરાબર કાલ કેરી જવાનું નવું જો અત્યારે ચોપડો કાલે ભણવા જાય ને એટલે અમારી રીતે લખવાનું કીધું કોણ લખે ને બરાબર ચલો તો આને મેળવી દો હું કાલ આપણે ચાલ મેં એક્સિડન્ટ સ્કૂલે ઓ મહેશભાઈ શું કરો બોલો શું કરો અહીંયા કોઈ નહીં આ ખેતર બાજુ જતો હા પેલા ઘઉં આવ્યા તે ભૂંડ હેરાન કરતો હતો તે કહું ઓટો મારતો હું આવ્યા ખેતરમાં જઈને આયા બોલો કેવું હતું બસ સાલ ચાલી જાય શાંતિ છે હાલ એવું?
બધા તો અહીંયાથી નીકળ્યો હતો એટલે કેવું લાય ભેગો થતો હતો બરોબર મહેશભાઈ ને કહું કેવું સન કેવું નહીં હા બરોબર બોલો કેવું કયો તમારી પેલી છોકરી ભણતી હતી કેટલા માઈ ઓહો અત્યારે 12મા માં બારમા માઈ ઓહો ભણવાનું ચાલુ સારું સાયન્સ લઈ વપરાયું સારું કરાયું ઓહો હા સારું સારું આગળ ભણાવજો તો આગળ ના ના વિકાસ કરે બનાવી ડોક્ટર બનાવી ના ભણાવજો કારણ કે અત્યારે ભણતર વિના કશું નહીં તાર વાત સાચી જો જે ભણાય એ આગળ વધે બાકી રખડાયેલ તો બધા હોય જ છે બધા વાત સાચી અને દીકરી માટે ભણાવી એટલે બહુ મોટી વાત છે બહુ એટલે હું તો મારી દીકરી વિચાર્યું કે હું જેટલો ખર્ચો થાય એટલો પણ દીકરીને ભણાવીને ડોક્ટર બનાવી એટલે બનાવી ના મહેનત દીકરી કરો તો માટે જરૂર ડોક્ટર બને યાર દીકરી માટે એમ નહીં કે આ નહીં કરું મારા કારી મજૂરી કરવી પડે તો રાત દારો હું મહેનત કરી પણ દીકરીને બનાવીને ડોક્ટર બનાવી એટલે બનાવી મારી તમારી મહેનત સફળ થાય યાર મહેનત કરો તો આગળ જઈ શકો બાકી તો કશું ના થાય તારે તમે ત્યાં શાંતિથી સારું ભણાવો કોઈ પૈસે ટકે કોઈ જરૂર પડે તો મને સમાચાર કરજો એટલે બરોબર બહુ બાકી વધુ નહીં. ભણાવવામાં કચાશ ના રાખતા ના ના એ તો નહીં રાખું તમને કહું હું મદદ કરજો ને શેતાભાઈ ને કીધું તું આયા હતા ને હું કહું પૈસા ટકા મને કોઈ જરૂર પડે ને તો કે જતી શેતાભાઈ કહેતા કે ના ભાઈ જરૂર પડે તો કે અડધી રાતે ફોન કરજો એટલે હા તમે ત્યાં પૈસામાં કોઈ ચિંતા નહીં કરવાની તમારે કોઈ આગું પાછું છોકરી કોઈ પુસ્તક છે કોઈ વસ્તુની જરૂર પડે ફી ભરવી હોય તો આપણા જોડે તમે ત્યાં 2 જીજક લઈ જવાના ના વાંધો નહીં હો, પાક્કું પાક્કું હા હેડો હા હેડો ભણાવવામાં પાછા કાચા ના પડો એવું કીધું હા હા કારણ કે તારી દીકરી ભણે તો આગળ વધશે હા હા डाटा तो कंप्लीट કર્યા હે કોણ આવે છે યાર ઓ ભાઈ ભાઈ બોલો છે તમે આવો હું તારો છો કોઈ નહીં અત્યારે આ પોણી વાળા તે કહું ખેતર કરવાનું હતું બરોબર મુએ બોલો છે બોલો ખેતરમાં આવ્યો તો હું બોલાય હતો ઓટો મારતો ભાઈ કો આવે ને તો પાછું જવા જ મને તો બરોબર બોલો શું કરો છો કોઈ નહીં આ ઘઉં આવ્યા હતા જો આવડે થયા ત્યાં પોણી વાળું ના બરોબર સાચું વાત ત્રીજું ફોન આવ્યું ચાલો તો મોર હાથ કોણ જોઈ ને બધા ના જોઈ હા એટલે જ તો. પણ દીકરીને કેવું હા હાલ તો ક્ષેત્રમાં ભણવાનું ચાલુ અત્યારે જાય કોલેજ બરોબર તે કહું અત્યારે તો ક્ષેત્રમાં 12મા તો 90% લાવી બોલો ના ના સારું ભાઈ સોરી ભણતર સારું કહેવાય તને હો ભાઈ હો. 9% એટલે કહું હોશિયાર કેવું ના કહેવાય મહેનત તાર. તે સાયન્સ લેવલ આવી તે કહું ડોક્ટર બનાવી ને આપણે હા, હા. તે સાયન્સ લેવલ આવી તે કોલેજ કરે હતા ના ના ભાઈ સારું સારું કર્યું તમે છોડીનો ભાઈ ભણતર તો તમે સુધારી દીધું હો ભાઈ હા. જોઈ માહિતી હો મહેનત તમારી ખરી ભાઈ આજકાલ કરતા 20 વર્ષની થઈ ગઈ. હા તો જ્યારે રીતે તાન આવતો હતો હું જોતો હતો ને તમે કહેતા નતા હોવે. કે ના મારે તો ભણાઈ કે નહીં મોટી કરવાની ના ના ભાઈ તમારી ડોક્ટર મહેનતમાં બનાવી ખરું હો. બનાવી છે હતા ભાઈ ના ના સાચું હતું હમ. પણ અત્યારે તો જોજો ભાઈ હું હા ચમ અત્યારે સૂર્યનું ભાઈ અત્યારે હે ને એનું કારણ છે ભાઈ હમ. અત્યારે ભાઈ એવા કિસ્સા બને ને તો એવા કીધે જેની વાતો જ નહીં હોતી ભાઈ જો કેવું એટલે એટલે જ અત્યારે તો કેવું હોય ખબર હે? હમ. આપણે સોરીઓ ઘેર વાત થતી હોય ને હમ. બનવાની એવું એટલે ગુણ આપણે ના ખાતી હોય તો એ લફડો હા ના થઈ જાય ભાઈ એ થોડું ચેટવી જવાનું આપણે ભાઈ ના ના છે ભાઈ મારી દીકરી એવું ના કરે વાત સાચી મહેશભાઈ પણ મને આપણે વિશ્વાસ કરાવજો અત્યારે કેવું થઈ ગયું ખબર હે ઘરના બાર જાય ભણવા એટલે કેવું થાય ખબર હે કોઈના ચક્કરમાં પડી જાય હા ના થાય બધા કઠલા બધા એવું બહુ થઈ જાય અને અત્યારે કેવું બને તમને ખબર હે મા બાપને તો ખબર હોતી નહીં કોર્ટ મેરેજ ને હા ના બધા કઠલા થઈ જાય ને પૈસા નગલું ભરે ને એટલે બીજા દાડા ફરફડી ઘેર આપણે આવી જાય અત્યારે કઠલા બહુ થઈ ગયો હું માનું કે અત્યારે સમાજમાં એવું ચાલી રહ્યું પણ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે હા તો ભાઈ આ તો મારા હું અત્યારે બધા કઠલા આ બધા અત્યારે તો તમે જોયું હોય ને કેવું થાય જોયું તમે તાન એટલે આપણે ચેતવીને હેડવું સારું ભાઈ ચોરી ભાઈ હવે ઉંમર થઈ ગઈ એના ભાઈ એના સંસારમાં આપણે એ રીતે વિવાહ થતા હોય ને આપણે કરી દેવા પડી વાત સાચી હોવા છતાં ભાઈ વાત સાચી તાનમાં. તમે એવો ભાઈ તમારે 12 વર્ષે પહેરાયા હતા તમને હા મને 12 વર્ષ તો બહુ જાણો હતો ને તારા પાણી તાને એ ઘર કરી રહી ગયો તાર તો પહેલા એવું હતું ભાઈ તમારે છોડીને એવું કર્યું હતું ને હા મારે તો પોતવાની બોડી કરી હતી બીજું પોતવાની તો થતી દીધો મેં એક અને આપણે સોરી પારકું ધન કહેવાય એટલે એના ઘેર શોભ બરોબર અત્યારે કોઈ હા ના બધા કટલા ઉચ્ચાર ના થાય એના કરતી પહેનાયેલી હોય ભાઈ કટલો હા ના થઈ જાય બરોબર તો કે ઈ જવાબદારી આપણી બને મા બાપની બને જ ના બને એના કરતી મૂકું સોરી પારકા ઘેર હારી એના ઘેરમાં મજા કરે ચાલે આપણા ઘેર ખોટું ભાઈ વાત સાચી સમય વીતી ગયેલો બધું જે તમારું થઈ જાય નોમ આપણું બને બાપનું દોષિત બને બીજા વાત સાચી કઈ વાના ઘેર હતી મા બાપના ઘેર ના આવો કટલા કાંઈ એવા મતું ત્યાં બધું તરત બધી ઈઠા મને શું વાત કરવા? સાચી. પણ ના છે તમે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે ના, ના, એ તો તો મારી છે. ઢીંગલી મારું નામ કદી ડૂબવા નહીં દે મને ના, એ તો કરો છે ને. વિશ્વાસ છે કે આજ હું ભલે કોઈ ખેતરમાં મજૂરી કરતો રાત દાડો મહેનત કરતો હો, હો. પણ મારી દીકરી કોલેજ જતી છે કોલેજ થી સીધી ઘેર આવતી છે આ તો ભાઈ એ આ મને તો વિશ્વાસ
એ બધું આતું વાત છે પણ આ તો બધું અત્યારે ચર્ચા એવું ચાલી રહ્યું બરોબર આપના સાચી છે, બિચારા સદાભાઈ. ચિંતામાં ભરાય હું ગણાય, નહીં કહેતો મોટો કરે, બસ છોડીઓને લગી રહી બધું ચિંતા ના આવે મારું એમ કેવું અત્યારે તો બધા કિસ્સાઓ બને એટલે હું તમને કહું કઈ વડે થોડી પેલી ના હોય બાપાની હા સાચી છે તો ભાઈ હું કોનું કે અત્યારે આવું બધું થઈ પણ મને મારે દીકરી પર બહુ વિશ્વાસ એમ. ના ભાઈ વિશ્વાસ તો કોલેજ મોકલું બધી અરજી ના હોય ભાઈ છોડીઓ હા. આ તો પણ આ તો જો આપણે કોરે પાડેલું હોય ને તો આપણે ચીટવી લઈએ બરોબર એનો ટાઈમ થાય 20-25 વર્ષની થાય થોડી તો પહેરાઈ દઈએ એટલે આપણે એનો સંસાર મળી લે કે ના મળી લે આપણી ભાવના એરી ભાઈ તો ભાઈ આ રીતે તમે કરો એટલે એનો ભાઈ સમય આવે એટલે એને લગ્ન બગન થઈ જાય પછી આપતી જતી થાય એમાં આપણે મજા ભાઈ આપણે કહીએ ભાઈ મને પછી ના ઘેર જઈને નોકરી કરે ને એમાં મજા કરે એ વસ્તુ બે નંબરની છે પણ હાલ આપણા ઘેર હોય ને એ પારકું ધન કહેવાય કાલ વાતો ખોટી થાય તો હગું ના કરાતા હોય બધી ચિંતા આપણે નહીં યાર એટલે આપણે વિચારવું પડે એમ હું મારે થોડી જેણી હતી 12 ની પહેલા દીધી લ્યો ના, ના, એ તો બરાબર. એ તો તને ઉંમર લાગે ને તમે હા આપણે અનુભવ હશે. બધું મને અનુભવ એ તો બરાબર પણ મને મારી દીકરી પર વિશ્વાસ છે. હા ભાઈ આ તો સજ ને બોલો બીજું બસ શાંતિ સાર એવું હા ચાલ હેડો હો હું આ લ્યો પોણી તાર હું જઉં એટલે મારે હા, વાંધો વાંધો આવે તો મારે આ એ લાઈટ હા, આવે તે કહું આ ભલે પોણી. ભલે હો ભાઈ હા હો, આવજો એ હા આવજો ભાઈ તો મહેશભાઈ તો એવાને સોરીના વાલ તો કર્યો પણ ભાઈ અત્યારે તો ભાઈ જમાનો ચો થઈ ગયો ખબર હે ભાઈ અત્યારે તો ભાઈ કોઈ ઈયા જેવું જ નહીં રહ્યું એનું કારણ હે કે જો સોરીઓ ભાઈ ભણવા મોકલે ને લફડામાં હા ના કરે બાપ બીજા મજૂરી કરીને ભણાય કરાય મોટે કરીને કોલેજો મોકલો ભણવા મોકલે ને હા ના કરે અને પછી લેવાનો સરવાળે બીજા બાપને નેચું કરવા ના આવે ચમ કે બાપ તો બીજા જોનતો હતો નહીં ને અત્યારે તો ભાઈ શું થઈ ગયું અમારે 4 દાડા પહેલા જ એક થોડો કઠલો થઈ ગયો તો તે સોરી લઈને જતી રહી બરોબર આમાં પ્રોગ્રામમાંથી જેવું લાગ્યું કે આવું બીના બની છે વાસ્તવમાં તો કોર્ટ મેરેજ થઈ ગયો લવ મેરેજ થઈ ગયો બધું અંદર થઈ ગયું અને બધો ના પાડવા મળે આ બધા કઠલા બહુ થઈ અને પછી છેલ્લે સરવાળે બચ્ચા બાપને ઊંધું કાઢવાનો દારો આવે બાપને બજાર જેવું કે મારી સોરી મારું નામ રોશન કરે હું રોશન કરે ગયો અમારે તો ધ્વજા હોય ને બીજા બાપ જે ચોયનો રહેતો નહીં સોરીઓ ભાઈ તારે કોઈ કીધે જેવું બધી હરખી તો ના જ ભાઈ પણ મૂળવું કે જે ભાઈ આ તો છોડીને મા બાપને પેલું આબરૂ વાલી હોય એ ના કરે પણ છેલ્લે સરવાળે બીજા બાપને આબરૂ કાઢવા માટે માગતી જ હોય એને શું પેલું ફરક પડે કયો છોરીઓનો ભાઈ કોઈ કીધા જેવું રીત નહીં હતા અગર અત્યારે છોરીઓ એવી ભાઈ ચકોર હોવી જોઉં કે મારા બાપે મને મજૂરી કરી મોટી કરી ભણાઈ ગણાઈને આટલે મારા લાડ લડાયા અને છેલ્લે સરવાળે મારે એવો નેચું કરવાનો દારૂ આવે એ કદી મારા દારૂ એવો ના લાવવા દેવાય છોડીઓને આવું વિચારવું પડે ભાઈ તારે અત્યારે છોડીઓ અત્યારે આવું વિચારતી નહીં ને એમાં તો બીજા બાપને નેચું કરવા દાડા આવે ના પેલા માહિતી બીજા કેટલા વાલ કરે તુજે અત્યારે નેનપણથી હું જોતો આવ્યો જૈન ચકડી હતી અને મને સમાચાર કર્યા હતા ક્ષેત્રભાઈ મારે તો લક્ષ્મીનો અવતાર ભગવાને મને તો જે લક્ષ્મી આલી પણ લ્યો અત્યારથી નેનપણથી મને વાલ કરતા અત્યારે 20-25 વર્ષની થવાય બરોબર તે વર્ષ હૃદય ઉપર નહીં વીતી હોય મજૂરી કરી ભણાઈ ગણાઈ મને કહેતા કે ક્ષેત્રભાઈ પૈસામાં આખું બાજુ હોય તો ટેકું બેકું કરજો મૂકું ભાઈ ભલે ના હોય તો ચિંતા ના કરતા પણ સોરી ભણાઈ ગણાઈ મોટી કરી અને આગળ નોકરી બોકરી હતા છોડીઓનું શિક્ષણ હતા સારું હોય ને તો નોકરી બોકરી લેવડાવજો તો ચિંતા ના કરતા મારા પણ પૈસા ભાઈ ના હોય પણ આ તો ચોકથી આખા પાછળ જગ્યા ભાઈ ભાઈ ટેકો હું કરી સારું થતું ભાઈ ભલા મજા એમાં આપણે તો તાન હવે મહેશભાઈ બીજા મોણા કેટલા હારા કહેવાય કેટલું સોરીનો વાલ કરે પછી છેલ્લે આપણે ભાઈ સોરી આવું કરે મારા મહેશભાઈ અત્યારે હું કહીને જ આવ્યો ના તો લગ્ન બગન કરાવી દો તો ચિંતા એટલી ઓછી થોડું તો પારકું ધન કહેવાય આપણે ઘેર ના શોભો સમય થાય એટલે ભાઈને લગ્ન કરીને એના ઘેર શોભો ભાઈ મને તો એમાં મજા મારા નેની હતી તો હું નથી પહેરાવી દીધી એટલે હું કહીને આવ્યો બીજા હું કરવા બોલો બેટા કાકા મને એક છોકરો ગમે છે હું મારી પોતાની મરજીથી જઈ રહી છું બાય હું ના બેટા આવું ના કરે ના બેટા ના બેટા ફોન ના કાપે ના 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 ના
તો લઈ જવાનું લઈને નહીં જવાની વાત કરો તો મહેશ કાકા કેવું પડશે નોકરી નજા હેડો તાર કઈ જઈએ તો થોડો પેલા ચા પાડીએ લસકો આપવો હોય તારે ભેંસો માટે તેના તો શેઠતો બાજે મને એમ બે પાડીએ ચપો પાડતો વધુ ના આવે કે આપણે તો શેઠતો ટ્રેક્ટર ઘરનું હું ચિંતા કરવાની જરૂર આવે જવા દે મને હેડું કામ કરવા દે આ છોકરા કોણ આવશે લે શું થયું મહેશ કાકા છોરી વાતો કરતી હતી ફોનમાં ઉપર લઈને આવી જવા તો કરતી હતી માજે સુધી આ હું અભરું હું તો અત્યારે આ સોરીઓમાં સાચી વાત આવી તો તમે ચોકન જોઈ હાર્યું કોલેજ કર અમાર કોલેજની બાજુમાં મને કાં તો આ નોકરી સોરીઓને ભલું પૂછું મારે 100% જતી રહે મને એવું લાગે હું કહેતો હતો પેલા મહેશભાઈ કે બહુ તમે સોરીઓ ભણાવશો નહીં હાર છોકરો હું કહું છું બેટા ખબરો જો કોઈ મને વાતો કરતા નહીં કોઈ વાતો નહીં કરવાની શું કીધું હવે તો પછી હું જતા કરી લો પેલા મહેશભાઈ ભેગો થઈ જાવ હો જો આ મુખ ચારનો કહેતો મહેશભાઈ લે તમે સોરી બનાવો પણ અત્યારે સોરી વિશ્વાસ ના રાખ બેસો પડી ગયા છે બપોરનો ટાઈમ થયો લે ઓ હા આવો શું થયું તો મને એક વાત મળી આની વાત મને યાર કહેતા અમે શરમ આવે કયો ના હોય એવી કેવી વાત હતી એવી વાત યાર કયો એવું પેલા મહેશ કાકો ને ઓ ઈવન સૂરી કોકને લઈ જવાના લઈને નાઈ જવાની વાતો કરતી હતી યાર મહેશકાન છોડી ના હોય મેં જોયું તું કઈ એમ કેવો ના એ જોયું તું યાર અમે કોલેજ કરવાની એના બાજુમાં જઈને નોકરી કરીએ એવું હે કેટલા વાગે આ વસ્તુ બની અરે હમણાં બપોરે 12 વાગે જઈને કીધું 12 વાગે તે તમે વાત તો નહીં કરી ને કોઈ ના હા ના આ તો કોઈ કહેતા નહીં ને ગામમાં કોઈ વાત ના કરતા હું કીધું સારું આ વસ્તુ ખોનગી રાખજો હજુ સાચું ખોટું ખબર નહીં આપણો બરોબર તે શાંતિથી કોઈ કહેતા નહીં હાલ એટલે હું મળું કહેતા ભાઈ ને કહો તો પેલા રાહુલભાઈ મળું શું કેવું થાય એવું હો ઘેર તો ઘેર કોઈ વાતો ના કરતા પાછા હો હા હેડો લે રાખુભાઈ બોલો રાહુલભાઈ ચિંતામાં આમ દોરો છો યાર હું વાત કરું તમને ના થવાનું થઈ ગયું હું વાત કરું કયો હા એવું તો શું થઈ ગયું અરે યાર જબરજસ્ત બીના બની ગઈ આજ હા કોઈને સપના ના વિચારે એવી ઘટના બની છે ખરેખર એ વ્યક્તિ ઉપર કેવું વિચ્છે મને ટેન્શન આવી ગયું હું અત્યારે જતો તો પેલા શેધાભાઈ જોડી કારણ કે એવાના ખાસ મિત્ર હું કે એમના વાત મળી કે નહીં મળી એટલા માટે હું જતો હતો એમના જોડે તાણ એવી ઘટના બની હા કોઈ એવી તો શું વાત બની તે તમે આટલી ઉતારમાં જોહો યાર હું વાત કરું પેલા મહેશભાઈ નહીં આપણે એમની દીકરી હતી એ દીકરી કોકના લઈને આવી ના હોય એવા સમાચાર મને પેલા 2 છોકરા નોકરી જોઈ ને ત્યારે હમણાં મને કહેવાયા હતા અરે એ તો બહુ લાડ કરતા હતા એવા છોરી લાડ કરતા હતા પણ એવા 2 છોકરા એમ કહેતા હતા કે કોકને લઈને આવી જવાની વાતો કરતી હતી પણ તારની છોકરી ઘેર આવી નહીં યાર એવાનું કહું વ્યક્તિ છે હું એમના મહેશભાઈના ઘેર જઈને આવ્યો ઘેર કોઈ નહીં મહેશભાઈએ નહીં એ મને છોડીએ નહીં દેખાતી એટલે હું કહું પેલા શેતાભાઈ ભેગો થતો આવું તો આ વાતની કોઈ ખબર પડે યાર સાચું ખોટું હજુ ખબર નહીં મને કન્ફર્મ ખબર નહીં ના પણ મને લાગે આવી વસ્તુ બની છે કારણ કે અત્યારનો જમાનો આવું ખરાબ છે યાર કોઈના ઉપર આપણે ભરોસો કરાય એવું રહ્યો નથી એટલે આ છોકરી આવું ખરેખર પગલું પડ્યું છે એટલે હું આ શેતાભાઈ જોડી જતો હતો હું શેતાભાઈ જઈને વાત કરું તમે 2 જણા જઈને એમને સમાચાર કે વાત પાછી ખોટી કોક નક્કી કરીએ યાર ઓ ભાવ એવું થયું હોય તો એવા સંભાળજો પાછા તમે એટલે હું એમને પાછું મહેશભાઈ કેવા આવે તમને ખબર નહીં ઇવન દીકરીને આવી વાત વાપરીને ઈવાનું યાર કાળજું તૂટી જાય એવું કામકાજ કારણ કે ઈવાની એટલો બધો પ્રેમ કરે એવાની દીકરી ઉપર પણ ખરેખર આવું આ દીકરીને પગલું જ ના ભરાય આ પગલું ભરીને આ દીકરીએ ખરેખર ખોટું કરી નાખ્યું અત્યારે ટેન્શનમાં હોય યાર તમે મને ટાઈમ ના બગાડશો બરોબર હા સમાચાર મોકલજો હા હું સાચું ખોટું તમને મોકલી પેલા મહેશભાઈ ગાડી તો બહુ ખોટું થઈ ગયું ભાઈ યુવાને તો દીકરીને બહુ લાડ કર્યા બહુ પ્રેમ બતાવ્યો પણ એને બહુ પરિણામ બતાવ્યું હવે વળી શું હાલત થઈ છે એને મહેશભાઈ અંગાડી થોડી એ પેલી ના વિચાર્યું યુવાની છોડીને કહું થોડી એ શરમ ના આવી કહું યુવાને ભણાઈ ગણાઈ બહુ મોટી કરી અને યુવાને છોડીને તો જતી રહી આ બહુ ખોટું કહેવાય યાર એ જેટલો પ્રેમ કર્યો યુવાન છોડીને હા મને કહેતા હતા કે હું એને ડૉક્ટર બનાવું બહુ મોટી ડૉક્ટર બનાવીને બનાવી ગણાઈને પેલી એ કરાવી દઉં યુવાનો પોતા હાલ શું વ્યક્તિ છે બરોબર મળતો હતો હાલ કહો પેલા સચિનભાઈ જે હા તે સમાચાર મોકલશે ફોન કર્યો મજાક કર્યો સારું
મારી દીકરીએ ફોન કરે મજાક ન કરવાય માં. મારી દીકરી કોઈ ખોટા રસ્તે ના જવી જોવો માં. મેં બહુ વાલથી મોટી કરી હે માં. મારી દીકરી ખોટા રસ્તે ના જવી જોવો માં. બધું તારા ભરોસે મેં દીકરીને બહુ વાલથી મોટી કરી હે માં. મારી દીકરી ખોટા રસ્તે ના જવી જોવો માં. બધું તારા ભરોસે મેલ્યું માં. બધું તું વાંચાવજે માં. રામ બોલો છે તમે. આવ્યું તમારા ઘેર થોડું કોમ છે આ તો તમે બસ જવા દે. બોલો. ભાઈ એમાં હું કહેતો હતો અલ્યા મહેશભાઈ, હારું એમાં હું એક વાત કહેવાય કે હારું મને શરમ આવવા થાય બરોબર, હા પણ આ વાત સાચી છે યાર છે. કે તમારા સોરી બેન જતી રહી, પણ હારું મને ઘણું દુઃખ થયું. હું ના કરે આ મોનાનું ના છે ભાઈ. રોશને તમે રોશને બધા મોડા ઢીલા પડી ગયા. સોરી નાના ઉમર એની દીકરી મેં જેવી મોટી કરી સાચી વાત છે. સાચી મારી ભાઈ દીકરી થોડી જ મારું ના વિચાર. સાચી વાત છે. પણ શું કરો ભાઈ અત્યારે આ સોરીભાઈ મને કેવી ખબર નહીં તમારા કે તમે કેટલા લાડ કર્યા એના બનાવી કે મોટી કરી મજૂરી કરીને તમે એને કેટલો આગળ લઈ ગયા. છેલ્લે સરવાળા તમારે નેચું કરવાનો દારો આવ્યો હો નાના મેં તમારે નતું કીધું. એને થોડું જ ના વિચારી મારું. સાચી વાત છે. પણ હું કરો ભાઈ ગયો કરતો તો મને ખબર ના પડી. મારા હું તમારા પાડોશી છું ગયા ખેતરમાં જેટલી વાર આવું તમારા દૂરીમાં નતો આવતો. હા છેલ્લે છેલ્લે તમારે નેચું કરવા જરા આ ગયો ના એવો ને આ ના તો કરવાના આપું મારે કેવું. હા ઇવન લગીરે ચરણ ના આવે. તમારા બાપાએ મારા કાકાએ આટલી મજૂરી કરી. હા રોશને રોશને લોકો કરી હેરો. અત્યારે ભાઈ પોલીસ કેસ કરી તો આવું ફરક પડી ગયો. અત્યારે કોર્ટ મેરેજ બધું થઈ જાય એટલે આવું થાય કશું નહીં ભાઈ. હવે મને ઘેર લઈને જતા રહે બધું એવું થઈ ગયું ભાઈ. બાપનો તો જેટલી મોટી કરી ભાઈ મને છે ખબર નહીં કરે તો એની વસ્તુ તમે વસ્તુ તમે મને બોલાવા આવતો હતા સેન્ટરમાં તારા તો તમારા હરકનો પાર હતો. હા એ મને ખબર હ. હા ઈવન તો એ ખબર કે મારા કાકાએ મારા માટે કેટલો વાર ને કેટલો લાડ કર્યા છે ઈવન નહીં ખબર પડતી. ના રોજો નહીં તો આરોણ કરીએ બધું. હું ભગવાન ને એટલી પ્રાર્થના કરી કે મને દીકરી આલી. આ દીકરી આલી દીકરીનું આવું પરમણ રાખી છેલ્લે છેલ્લે ગમમાં મોટું જોયા ને એવું નહીં રાખ્યું. કયા મોટો ગામમાં જઈએ આપણે. હા આપડે લાકડે કેટલી હેડા તમે જોયું હો તો આપડે કોઈ આમાં જતા હોય ને કોઈ મૂંઝો મમું નાખે ને એટલે આપણે શરમ આવે કે ના આ તો પેલા ને જોઈ નાઈ કેટલો હાલ કરતો તેના બનાવવા માટે કેટલો ખર્ચો કર્યો. કાકા મારે આ જોવા મેં બધું લઈ આલ્યું. બનાવવા માટે સાયન્સ કરાવ્યું કે ડોક્ટર કરાવ બનાવ. કરશો નહીં ઢીલાના પડશો તાકાત રાખો તો હારા થશી કરી હેડ બધું. હું અમારે કરું અને પેલા બાપુ ધોન જોડું અને મારું નવું કીધું ચિંતા કરશો નહીં રોશો નહીં તો હારા થઈ જાય કાંટો થઈ જાઓ. શું કીધું તાકાત ના આવી તમે શું કીધું હું આવું છું તમે ભેગો થઉં છું હજી ભાઈ ભેગા થઈ ગયા કરીએ જતા હો ચિંતા ના કરશો. મોનો ભેગો પડી ગયો ભાઈ પડી ગયો નાના મોનો જોયું હાવ તૂટી પડ્યો નાના એના સરાભાઈ ના આ બચારા મહેશભાઈએ જેટલી મજૂરી કરી છોડીને ભરાઈ ગણે મોટી કરી છેલ્લે સરવાળાઈને નીચું કરવા દારા આવ્યા તો એનો નારે બીજા તૂટી ગયો. સોરી મારે કરતો હતો કે મારી સોરી પણ છેલ્લે એ સોરી તો બધા એમના કાકાનું નામ બરબાદ કરી નાખ્યું. હું રાખી ગયો કોઈ નહીં. અમાર બીજા એનો કાકો તૂટી પડ્યો. નાની ઉંમરમાં એને બિચારા જેટલા લાડ કર્યા હતા જેટલા વાલ કર્યા હતા એને લગી રે શરમ ના આવી કે મારા કાકા હમું રમડો રાખું ના રાખું મારા ઘર હમું ના એને લગી ચિંતા ના થઈ એને શરમ જ ના લગી રે કે મારા કાકા હું રમડો રાખું. બસ કોલેજ જઈને બને ઘણે મોટો થયો એટલે આવા ધંધા આગળી દીધા. શું કરવાનું ભાઈ હે બિચારા જેવું નહીં તો છોડીને ભાઈ ના છેલ્લે સવારે બાપના એના કાકા નેતું ઘણા દાડા આવ્યા. Boleh rangkaian.
મહેશકાકાને હેરાન ના કરશે ને ઘેર જતા રહો. મહેશકા ઊભા થો. કાવા બેહો. મહેશકાના હાથ કેવા થઈ ગયા. એમાં પાણી વાળા જતા તને તો કેવા ફરતા નથી. એ ઢોલ આપું ને મહેશકા કોઈ આવી રે ના હોય યાર. આવા થઈ જાય કાન હું બે ગુજારું તો તેના જંગ નહીં મસ્તા કાન તો તમે બધા પેલા જેવા ફરતા હતા મહેશકા. આ એવા છોરીએ ગોડા વેરા કરે આખી ઇજ્જત ખવડાવી યાર. ગામમાં ઇજ્જત જ ના રહી ની મહેશકા. ત્યાં ચિત્તી ઇજ્જત હતી એમ ગામમાં બધા અત્યારે પણ આપણે- લોકો મને એવી નહીં. અમે યાર રૂબરૂ જોઈતું એવું કર્યું આમાં ઓકે જોવાતું નતું કેવલ યાર. બાજુ બેહવા દે. ગોરા આજે કેવા હાલ થઈ જાય છે મહેશકા બધા મગજ ફરી ગયું. શું વાત કરી સોરીને સોરીને કે તો. શું કરવાનું કે સોરી જન્મીન તાન તો બચ્ચા જેટલા રાજી રાજી થઈ ગયા. હમ. મન તો જલેબી વેચવા મોકલી હતી હમ. કે તો મને હાલવા તો આવે તો ઘેર ગયા તાન કે શેતા પણ ઘેર આલ લે બધા હાલ તો જો કેવા થઈ ગયા. અને બધા લુગડા ફાટેલા આવીએ ઠેકાણા નહીં ને પગમાં ચપ્પલ ય નહીં કે જોજે અને મહેશ કાકા ને બધા નેની છોરી જન્મી તારા બધા લક્ષ્મી કહેતા કે મારા ઘરની લક્ષ્મી તાન જેવો આગળ મેલા ને એવું વધુ હતા કે અત્યારે તો લોકો ગુણ પાડે નહીં રાખતા. તાન ના ઘરનું કે ઘાસનું રાખ્યું નહીં એવો તો ચિયો છોકરો છે કે પોતાના બાપને ભૂલી જાય એવું કેવો છોકરો છે એનો. ને રે તો મેવાના બચારા લુકરો લેવા છે કઈ છોરી. ઓહો, પોચવાળાની થી એમાં શેતાભાઈ કીધું તું હા કે પોચવાળાની થી એટલે એને મેહાણા લુગડા બધું લેવા ગયા હતા ઠેલો નહીં નહીં વંતા એન્ડ હું પાણી વાળવા જેલો ભણાય ગણાય મોટી કરીને આવું કર્યું યાર એને. કેવું થાય ને જોજે ઈવાને એમની ઘરની લક્ષ્મી લક્ષ્મી. એ છોકરો કેવો રૂપાળો હશે એ રહ્યો. એ છોકરાને એ જો કે છે કે મારી ચોરી થશે કે ચોરી એવું જ કરશે ને ના ગાદા એના ઉપર એવું ઈચ્છે તારે તમે આ મારી કાકા અંગત કેવું કર્યું આવું તો ના કરે ભગવાનને થોડી દયા ના આવી. ભગવાનને દયા નાઈ ભગવાનને થોડી તો દયા કરી હતી ઓન ઉપર ભગવાન જેવા માણસ ઉપર આવું કર્યું યાર. કેટલો લાડ કરતા છે તને એવું ના મગજ ફરી ગયું. આવા તો તે ગોડા પ્રેમીઓ આવવાની હતા કે કેટલો લાડ કરતા છે તને એવું મગજ ફરી છે એ વિચારતું. એના ગવર્મેન્ટ થી પારીઓ કરવા જતા અને વાત મળી તે કેટલા રોતા હતા બચારા. ઘેર આવીને તો બધા રવાતું નથી. તાંતીવાળા જે ઘઉં પારીઓ કરતા ને તાંતીવાળ મગજ પડી ગયું. બધી દીકરી બધા એને બહુ પ્યાર કરતા તાંતીવાળ. બસ કાકા જેવું બધા કોઈ દીકરી પ્યાર ના કરે હા તાન હું જઉં મહેશકાન લેતો જઉં. મારે એટલે મહેશકા હેડો. તો જોઈ ને તમે એક લાચાર બાપની કહાની. આ કહાનીમાંથી આપણા એક બાપની લાચારી જોવા મળે કે એક બાપ પોતાની દીકરીને ભણાઈ ગણાઈ મોટી કરે, વાલ આલે, પ્રેમ આલે, પણ દીકરી પોતાના બાપનું થોડું ના વિચારે. એ દીકરી છે એવી કે પોતાના બાપનો પ્રેમ ના દેખો ને. મિત્રો, મારે એટલું જ કહેવું કે એ દીકરીને આવડું મોટું પગલું ભર્યું, બાપને થોડું એને વિચાર્યું કે હું આજ આ છોકરા અંગત જઉં છું તો કાલ મારા બાપનું શું થશે, મારા પરિવારનું શું થશે, થોડું એના વિચાર્યું. હા બેટા, તે આવું પગલું કેમ ભર્યું, આવું વિચાર થોડું. ખરેખર બહુ ખોટું કર્યું. ખરેખર એ દીકરી તું એક વખત તારા બાપનો વિચાર, તારા પરિવારનો વિચાર. બેટા, તું આટલું આવડું મોટું પગલું ભરી છે એવી રીતે શકે કે તે તારા બાપનો આટલો પ્રેમ, આટલો લાડ અને તારા પરિવારથી આટલું પ્રેમ મળતો હોય તું કોઈક બીજા છોકરા અંગત જઈ જઈ શકે. દીકરી, મારે તને એટલું કહેવું કે તે આવડું મોટું પગલું ભર્યું તો શું તારા બાપ જેટલો વાલ એ છોકરો કરી શકશે તને? કાલ તું હેરાન થઈશ, તારા પીડા થશે, તો
તો એ છોકરો તને સેવા કરી શકશે તારી? હા, તારો બાપ અડધી રાતે તને તકલીફ પડે તો તારી સેવા કરવા આવતો, તને તું કહેતી એ તારે લાવી આપતો, તો તે આવું ખોટું પગલું ભરી બેટા? તને થોડી શરમ ના આવી? એક બાપની લાચારી એટલી જ છે કે દીકરીને મોટી કરી, ભણાઈ ગણાઈ, કોલેજ કરાઈ, અને દીકરી એનું પરમણ એ બાપનું કોઈ પરમણ ના રાખ્યું, અસ્કરે કોક બીજા છોકરા અંગત જતી રહી. બેટા, તે તારા બાપની લાચારી જોઈ ના તો મારા બાપનું શું થશે? હા બેટા, મારા એક છોકરાને એવું કહેવું છે કે બેટા, તું આજ ભલે મારા છોકરીને લઈ ભાગી ગયો હોય, પણ કાલ તારે એક છોકરી થશે, અને એ છોકરી તારા સાથે આવું કરશે, કોઈક છોકરાને લઈને જશે, તો બેટા તારી સાથે કેવું થશે? એ તો અનુભવ. ભલે તું તારી ખુશી માટે અને દીકરી તું તારી ખુશી માટે બેની મરજીથી ગયા હોય, પણ તમને બેને મારે એક જ કહેવું, તારી મરજી હોય તો મારે કહેવું હતું, અને તમે કહેશો કે મારી કાસ્ટ અલગ હતી કે મારી નાત અલગ હતી, તો બેટા તમે બાપની ખુશી માટે આવડું મોટું પગલું ભરો, તો તમે તમારું વિચાર્યું, બાપનું વિચાર્યું કે કાલ મારા બાપનું શું થશે? હા, તમે એક વખત બાપનું વિચારો, અને તમે એમ કહેતા હોય કે હું મારી મરજી, હું જે છોકરો ગમારું તેના અંગતમાં લગ્ન કરવા, હું મારી મરજીથી ભાગીને જઈશું, તો બેટા મારે એટલું જ કહેવું છે, તો કાલ તને તકલીફ પડશે, તને પીડા થશે, તો એ છોકરો તારે સેવા કરશે, તારો સાથ આપશે? અને અત્યારે એવો જમાનો છે બેટા કે ચોમાસું આવ્યું તો ચોમાસા પછી શિયાળો આવવાનો જ છે. એવી રીતે વાલે કોઈ છોકરાનો એક જેવો હોતો નથી, એક જાય તો બીજી આવવાની જ છે. તો બેટા કાલ તું શું કરે? તારા બાપ જોડી હે તો તને બાપ તને ઊભી કરશે તારા પગે, અને તને હોસલો આપશે, તો તું ઈથી તૂટીને તું કના આશરે જાય બેટા? હા, તો બેટા તું થોડું વિચાર, તું તારા બાપને થોડી લાચારી સમજી હોય તો આ પગલું બેટા તું ના ભરી હોય. મારે એટલું કહેવું બેટા, તે તારી ખુશી માટે તું કોઈક બીજા છોકરા અંગાત જઈ, એનો મને કોઈ વાંધો નહીં, પણ બેટા તું એક વખત તારા બાપનું અને તારા પરિવારનું વિચાર્યું તો બેટા તને ખબર પડે તો એ છોકરો 1 વર્ષથી તમારું રિલેશન હોય તો 2 વર્ષથી હોય કે 7 વર્ષથી હોય કે 10 વર્ષથી હોય, પણ બેટા તારી બાપના જેટલું તો નહીં. તારો બાપ જેટલો તને વાલ કરે, જેટલો પ્રેમ કરે, એવું જગતનો કોઈ છોકરો નથી કે બેટા તને પ્રેમ કરે કે તને વાલ કરે. તારા બાપ જેટલો પ્રેમ કોઈ ના કરી શકે, કોઈ દીકરા જગતના કોઈ દીકરાની તાકાત નહીં કે તારા બાપના જેટલો પ્રેમ કરી શકે. બેટા તને એટલું જ કહેવું છે કે તું તારા બાપ ઉપર એટલો વિશ્વાસ મૂકીને તું ઘરેથી કોલેજ જાય કે શાળાએ જાય, તો બેટા તારા બાપને એટલો તો વિશ્વાસ આલવો કે બેટા હું કોલેજ જાઉં છું, કાકા મારા પર આટલો વિશ્વાસ રાખો, તો બાપ વિશ્વાસ રાખીને તને કોલેજ મૂકો. તો બેટા મારે તને એટલો જ સંદેશ કહેવો, અને આ વિડીયો જોવો મારે હાથ જોડીને વિનંતી છે તો મારી બેન દીકરી આ વિડીયો જોઈને જો ખોટું લાગ્યું હોય તો મને તમારો નાનો ભાઈ સમજીને માફ કરજો. આ વિડીયો ફક્ત એક સમજણ માટે હતો, તો કોઈ દીકરી આવું પગલું ના ભરે. અને ખાસ એક વાત દીકરી માટે મારે કહેવી છે કે બેટા તમે ઘરેથી સ્કૂલે જાઓ કે કોલેજ જાઓ, તમારું રિલેશન હોય તો તમે એ રિલેશનમાં એવા ના ખોવાઓ કે તમે કોઈ સાથે ફિઝિકલ થઈ જાઓ. બેટા અત્યારે જમાનો કળિયુગનો છે, અત્યારે મોહ એક પછી બીજાનો હોય જ છે. તમે એ વ્યક્તિ જોડે કોઈ ફિઝિકલ રિલેશન બનાવશો નહીં, કારણ એટલું જ કે અત્યારે બધા એક સરખા હોતા નથી. તમારા લગ્ન સુધી સાથ આપવા માંગતા હોય અને તમે એમને કહો કે આપણા લગ્ન પછી જ ફિઝિકલ રિલેશન થશે, તો બેટા મારું એટલું જ છે કે તમે કોઈ જાતનું ફિઝિકલ રિલેશન ના બનાવશો કે જેથી તમારા બાપની આબરૂ જાય, તમારા બાપના ગામમાં નીચે ગાલવું પડે. તો મારી નમ્ર વિનંતી છે કે કોઈ છોકરી કે મારી કોઈ બેન દીકરીને કોઈ ફિઝિકલ રિલેશન ના બનાવો. રિલેશનશીપમાં હોય તો ઘરે પોતાના બાપને
કાકાને વિનંતી કરો કે કાકા મારે આવું છે, અને તમારા કાકાની વાત સાંભળો. કાકા શું કહે કે બેટા તને અત્યારે ભલે છોકરો સારો લાગતો હોય તો એ છોકરાની શું ગેરંટી કે તારો સાથ જિંદગી ભર આપશે જ. એ છોકરો કાલે ભવિષ્યમાં કે કોઈ તારા સંગાત બનાવ બન્યો કે કોઈ તકલીફ પડી તો તારો સાથ આપશે, એની શું ગેરંટી છે? અને આ તો ગેરંટી કે તારો બાપ તું ઘરે બેસી હોય કે સાસરે હોય, તારો બાપ અડધી રાતે તું ફોન કરે તો તારો બાપ સાંભળશે, કોઈ બીજું સાંભળવા આવશે નહીં. તો બેટા મારે એટલું જ કહેવું છે કે તમે ભલે સ્કૂલે જાઓ કે કોલેજે જાઓ કે કોઈ જોબ પર જાઓ, પણ કોઈ છોકરા રિલેશનશીપમાં હોય તો ફિઝિકલ થશો નહીં. મારી હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે. અને બીજું છોકરા માટે પણ કહેવું છે કે દીકરાઓ આ વિડીયો જોઈને એક શીખ મળી હોય તો તમારો નાનો ભાઈ સમજીને માફ કરજો. એક આ વિડીયો સમજણ માટે હતો ને તમને પણ એક સમજણ આપી છે કે દીકરાઓ તમે પણ કોઈક છોકરીની લાઈફમાં જાઓ તો તમારે પણ એક વિચાર કરવો પડે કે મારું રિલેશન છે 1 વર્ષનું છે, 2 વર્ષનું છે કે 7 વર્ષનું કે 10 વર્ષનું છે, તો તેની સાથે કોઈ ફિઝિકલ રીત ના બનાવશો, કારણ કે તે દીકરીને જિંદગીનો સવાલ છે. તે દીકરીને તમે અત્યારે ફિઝિકલ થઈ જશો અને કાલ તમારું રિલેશન તૂટશે અને દીકરીને ઉપર શું વીતશે કે મારે આવું થયું, ત્યાં કઈ બીજે સંબંધ થશે તો એ દીકરી પર શું વીતશે કે મારું આવું રિલેશનશીપ જોઈ અને કાંક ગામમાં વાતો થશે અને મારો સંબંધ બીજો નહીં થાય, મારા કાકાની આબરૂ જશે. તો બે દીકરાઓને મારા હાથ જોઈને વિનંતી છે કે દીકરા તમે પણ ફિઝિકલ ના થશો, અને ફિઝિકલ ના થશો અને કોઈ છોકરીના રિલેશનશીપમાં હોય તો તે છોકરીને અહેસાસ કરાવો અને કહો કે આપણા લગ્ન પહેલા તો આવી કોઈ ફિઝિકલ રીત કરવી જ નથી, પણ ફિઝિકલમાં આવવું પણ નથી. હું તારો સાથ જિંદગી પર આપવા માંગુ છું, એ પણ તારા કાકાની મરજીથી. એટલું તમે કહેશો તો દીકરીના હિંમત આવશે અને દીકરી પોતાના કાકા જોડે વાત કરીને તમારું રિલેશનશીપ હશે એ આગળ વધારશે. અને ખાસ કરીને કે કોઈ ફિઝિકલ તો ના જ થશું. આ વિડીયો જોઈને મારે એટલું જ કહેવું કે એક બાપની લાચાર બાપની કહાની સમજજો, અને મારી બેન દીકરી અને મારા ભાઈ મિત્રોને આ વિડીયોમાં જોઈને કોઈ તકલીફ પડી હોય અને કોઈ ભૂલ થઈ હોય તો 2 હાથ જોઈને માફી માગું છું. જય માતાજી.